जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिनो जय हो जय महागुजरात SN लोक जागृत अभियानમાંથી પરસોત્તમભાઈ પટેલ બોલું છું। જેટલા દર્શનાર્થીઓ છે, ગાઈડ છે, જે સ્નેહ પ્રેમીઓ છે, મને માનવાવાળા, મારા વિડીયો જોવાવાળા અને દેશના દરેક નાગરિક ભાઈ બહેનો દરેકને નવા વર્ષના અભિનંદન। નવા વર્ષમાં ઈશ્વર અલ્લાહ દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે, પરિવારમાં દરેકને રોજગારી આપે, શરીર નિરોગી રાખે અને સારા કાર્ય દરેકના કરવા માટેની એક સદબુદ્ધિ આપે। દરેકને વ્યસન મુક્ત થવાની સદબુદ્ધિ આપે। નવા વર્ષમાં દરેકના કાર્યમાં ઈશ્વર અલ્લાહ સફળતા આપે એવી હું અંતરાત્માથી પ્રાર્થના કરું છું કે દરેકનું સારું કાર્ય કરવું થાય એટલું, અને આ નવા વર્ષની અંદર દરેક ભાઈ બહેનો નાગરિકો એક મનની અંદર સંકલ્પ લો, કોઈ સારું કાર્ય કરવું છે એના માટે, કોઈ વ્યસન હોય તો વ્યસન બંધ કરવા માટે, જૂઠું બોલતા હોય તો જૂઠું બંધ કરવા માટે, અને ધંધા રોજગારનું ચાલુ કરવું હોય તો એ પણ એક સંકલ્પ કહેવાય। અને મા બાપને સાચવીશું, પરિવારને સાચવીશું, પરિવાર સાથે રહીશું એવો એક નવા વર્ષમાં સંકલ્પ લો એવી મારી આશા છે। દરેકે પોતાના કુળદેવીની આગળ સાક્ષીમાં પોતાના પરિવારને સાચવવા, પરિવાર સાથે રહેવું અને દરેકના સાથે રાખીને કોઈ પણ કાર્યમાં આગળ વધવું એવી મારી અંતરાત્માથી શુભેચ્છા છે કે આ કરો, બને ત્યાં સુધી કોઈનું સારું કરો, ખરાબ કરવાનું બંધ કરો, અને પશુ પક્ષી પ્રાણીને ઘાસચારો નાખો। આ ઉત્તરાયણ આવે છે ત્યારે બને એટલા પક્ષીઓ બચાવ થાય એવો પ્રયત્ન કરો। ગાયને ઘાસ નાખો, કૂતરાના રોટલા નાખો, પક્ષીના દાણા નાખો, પાણી આપો, અને આ જે ઉત્તરાયણ આવે ત્યારે એમને કોઈ તકલીફ ના થાય એવા કાર્ય કરો। અને ક્યાંય પણ તમને પક્ષી દેખાય તો પક્ષી બચાવ અભિયાન કરતા હોય એમને તાત્કાલિક જાણ કરો અને એને બચાવવાનો પ્રયત્ન કરો એવી હું દરેકને પ્રાર્થના કરું છું, નમન વિનંતી કરું છું કે આ જરૂરી છે। કશું સાથે આવવાનું નથી, આ જ આવશે, બાકી કંઈ સાથે આવવાનું નથી। એટલે નવા વર્ષમાં કંઈક સારો સંકલ્પ લો, દેશની પ્રગતિ થાય એવા કાર્ય કરો, પોતાના પરિવારની પ્રગતિ થાય એવા દરેક કાર્ય કરશે ને તો દરેકના પરિવારનો કાર્ય સફળ થશે। બસ પોતપોતાના પરિવારનું સંભાળશે ને તો બધે આખા દેશમાં દરેક કાર્યમાં સફળતા મળશે। બસ એટલી જ મારી પ્રાર્થના છે, સ્વીકાર લેજો। જય જવાન જય કિસાન જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત।